ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા જાવાનો પરિચય મેળવીએ તો 1991માં સન માઇક્રો સિસ્ટમ વડે જાવા ભાષા જે છે એ વિકસાવવામાં આવી છે। વર્લ્ડ વાઇડ વેબ વડે અમલમાં મૂકી શકાય તેવી સામાન્ય ઉદ્દેશવાળી એટલે કે જનરલ પર્પસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે। જાવા એ ઓબ્જેક્ટ આધારિત ભાષા છે જે તેને સી ભાષાથી અલગ પાડે છે। જાવામાં ઉપલબ્ધ મૂળભૂત ક્લાસનો સમૂહ જેડીકે એટલે કે જાવા ડેવલપમેન્ટ કિટનો એક ભાગ છે। જાવાના રચયિતા કમ્પાઇલેશન અને ઇન્ટરપ્રિટેશનના મિશ્રણનો ઉપયોગ કરવાનો પસંદ કરે છે। જાવા સ્વતંત્ર પ્લેટફોર્મ છે। એની એક આ ફિગર જે છે એ તમે જો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કયા પ્રકારે જાવા કામ કરે છે। સૌથી પહેલાં આ તમે જોઈ શકો છો જાવા સોર્સ કોડ છે। આ સૌથી પહેલાં સોર્સ કોડ એટલે કે પ્રોગ્રામ તૈયાર કરવાનો હોય છે, પછી તેને મશીનની ભાષામાં કમ્પાઇલ કરવાનું હોય છે, ટ્રાન્સલેટ કરવાનું હોય છે, જે એને ફેરવે છે જાવા બાઇટ કોડમાં અને એના દ્વારા એ લિનક્સમાં, વિન્ડોઝમાં અને મેક આ ત્રણ ઓપરેટિંગ સિસ્ટમમાં એને ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે। તો આ ઘણી વખત જો પ્રશ્ન પૂછવો હોય ચિત્રાત્મક સ્વરૂપે તો આ પ્રમાણે તમને આકૃતિ એક આપવામાં આવે એમસીક્યુમાં અને એકાદ ભાગ જે છે એ તમને અહીંયા આગળ બ્લેન્ક આપી દેવામાં આવે અને પૂછવામાં આવે કે આ ભાગમાં શું આવશે। તો સામાન્ય બાબત છે કે સોર્સ કોડ સૌથી પહેલાં પ્રોગ્રામ લખવામાં આવે, ત્યારબાદ તેને કમ્પાઇલ કરવામાં આવે, ત્યારબાદ એનું બાઇટ કોડમાં રૂપાંતર થાય અને અંતે જેનું ઇન્ટરપ્રિટર થઈ અને જો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો તેમાં, વિન્ડોઝ હોય તો એમાં અને મેક હોય તો એની અંદરમાં એનું પરિણામ તમને જોવા મળે। કમ્પાઇલેશન પ્રોસેસની જો વાત કરીએ તો જાવા જે સોર્સ ફાઇલ હોય છે એનું એક્સટેન્શન ડોટ જાવા હોય છે। આપ જોઈ શકો છો અહીંયા મેં લખેલું છે કે જાવા સોર્સ પ્રોગ્રામ ફાઇલનું એક્સટેન્શન ડોટ જાવા હોય છે। આમાંથી એકાદ પ્રશ્ન જે છે બોર્ડ એક્ઝામમાં તમને જોવા મળતો હોય છે। પછી જાવા કમ્પાઇલ કરો તમે ત્યારે તો જાવા સી કમાન્ડની મદદથી તમે એને કમ્પાઇલ કરવામાં આવે છે પ્રોગ્રામ તૈયાર કર્યા બાદ। ત્યારબાદ જે જાવા બાઇટ કોડ બને છે એ ડોટ ક્લાસ એક્સટેન્શન સાથે બને છે અને અંતે જાવા ઇન્ટરપ્રિટર જેવીએમ જાવા વર્ચ્યુઅલ મશીનની અંદરમાં એનું પરિણામ તમને જોવામાં આવે છે। તો આ પણ એક જો ચિત્રાત્મક પ્રશ્ન બોર્ડમાં પૂછવો હોય તો આ પ્રમાણે પૂછી શકાય કે જુદા જુદા આ પ્રમાણેના તમને આપવામાં આવે અને એમાં એકાદ ખાનું જે છે એ ખાલી રાખવામાં આવે। તો આ પણ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે। જાવા સોર્સ ફાઇલ તૈયાર કરવામાં આવે, ડોટ જાવા એક્સટેન્શન હોય એનું, આ બોર્ડ એક્ઝામની અંદરમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે। ત્યારબાદ કમ્પાઇલર માટે જાવા સી કમાન્ડનો ઉપયોગ કરીને તમે એને કમ્પાઇલ કરો, એના બાદ એ જાવા બાઇટ કોડ ફાઇલ બને ડોટ ક્લાસ એક્સટેન્શન સાથેની અને અંતે તમને પરિણામ જોવા મળે જાવા વર્ચ્યુઅલ મશીનમાં। હવે જાવાની અંદરમાં સાયન્ટિલા ટેક્સ્ટ એડિટર એટલે સાઇટ જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે એના વિશે જો વાત કરીએ તો જાવા પ્રોગ્રામ લખવા માટે સાઇટ એટલે કે સાયન્ટિલા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરવામાં આવે છે। એને ફાઇલમાં જઈને ન્યૂ તમે વિકલ્પ વડે તમે નવી ફાઇલ ઓપન કરી શકો, ફાઇલમાં જઈને સેવથી તમે ફાઇલને સેવ કરી શકો। સોર્સ ફાઇલ જે છે એને સંગ્રહ કરો ત્યારે ફાઇલ નામની સાથે ડોટ જાવા એક્સટેન્શન લખવામાં આવે છે। ટૂલ્સ મેનુમાં જઈને કમ્પાઇલ વડે તમે એને પ્રોગ્રામને કમ્પાઇલ કરી શકો છો અને જો કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય અને તો કમ્પાઇલ થઈ જાય તો ટૂલ્સની અંદરમાં જો ગો વડે તમે એનો અમલ પણ કરી શકો છો। જાવા પ્રોગ્રામનું બંધારણ વિશે જો વાત કરીએ તો આ એનું એક સ્ટ્રક્ચર છે, જે સિન્ટેક્સ જેની રચના કહેવાય એ આ પ્રમાણેની હોય છે। જાવા પ્રોગ્રામના માળખામાં લેસ ધેન અને ગ્રેટર ધેન એટલે કોણીય બ્રેકેટ જે છે એને પ્લેસ હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે। જાવામાં મેથડ અને ફંક્શનની વ્યાખ્યા ફંક્શન હેડર તથા કર્લી બ્રેકેટ્સ કૌંસની વચ્ચે વિધાનોની શ્રેણી હોય છે। જો તમને ખ્યાલ હશે કે આપણે જાવા પ્રેક્ટિકલ્સના તમે જો વિડીયો સેશન્સ મારા જોયા હોય તો તમને ખ્યાલ હશે પબ્લિક, ક્લાસ અને ક્લાસનું નામ આ પ્રમાણે લખવામાં આવે છે અને કર્લી બ્રેકેટ જેટલા પણ ઓપન કરવામાં આવે એટલા પૂરા કરવામાં આવે છે, આપ જોઈ શકો છો। ત્યારબાદ ઓપ્શનલ છે વેરિયેબલ, ડિક્લેરેશન એન્ડ મેથડ્સ, ત્યારબાદ પબ્લિક, સ્ટેટિક, વોઇડ મેન, સ્ટ્રિંગ ને ચોરસ કૌંસની અંદરમાં રેક્ટેન્ગ્યુલર બ્રેકેટમાં આર્ક્સ અને કર્લી બ્રેકેટ્સમાં જુદા જુદા સ્ટેટમેન્ટ્સ। ત્યારબાદ ઓપ્શનલ છે વેરિયેબલ, ડિક્લેરેશન એન્ડ મેથડ્સ। તો આ પ્રમાણેનું એક સ્ટ્રક્ચર હોય છે। જાવા કોઈ પણ પ્રોગ્રામ તમે લખો તો આ સ્ટ્રક્ચરના આધારે તમારે લખવાનું હોય છે। હવે ખૂબ જ અગત્યની વાત જો કરીએ તો ડેટા પ્રકાર એટલે કે ડેટા ટાઈપ્સ। જાવા પ્રોગ્રામિંગની અંદરમાં જુદી જુદી ડેટા ટાઈપનો આપણે ઉપયોગ કરીએ છીએ। મુખ્યત્વે 8 પ્રકારની ડેટા ટાઈપ હોય છે, એને પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ કહેવામાં આવે છે। તો એ કયા પ્રકારે હોય છે કે ડેટા ટાઈપ એ મેમરીનું કદ, કિંમતનો પ્રકાર, રેન્જ અને શક્ય ક્રિયાઓ જે છે એના આધારે નક્કી કરવામાં આવે છે। જાવામાં 8 પ્રકારના પ્રાથમિક એટલે કે પ્રિમિટિવ ડેટા પ્રકાર છે। આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે, ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ તમે જોશો તો આ પ્રશ્ન એમાં સમાવેશ કરવામાં આવે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ડેટા ટાઈપની વાત કરીએ તો કઈ કઈ ડેટા ટાઈપો છે? બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયન। આ પ્રકારની ટોટલ 8 જે છે એ ડેટા ટાઈપ્સ અવેલેબલ છે। આમ મુખ્યત્વે તમે જુઓ તો 4 જ પ્રકાર છે પણ સબ ડેટા ટાઈપના કારણે ટોટલ 8 ડેટા ટાઈપ થાય છે। તેમાં મુખ્ય વાત કરીએ તો પૂર્ણાંક
પ્રકારની ડેટા ટાઈપ, અપૂર્ણાંક, કેરેક્ટર અને બુલિયન. આ પ્રકારની 4 જે છે એ મુખ્ય પ્રકાર છે. પણ જો તમે ઇન્ડિવિજ્યુઅલ જો ગણો તો આ પ્રમાણેની 8 થાય છે. પૂર્ણાંકની વાત કરીએ તો એમાં બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ એ પૂર્ણાંક સંખ્યાને સાચવવા માટે ઉપયોગી છે. અપૂર્ણાંકની વાત કરીએ તો ફ્લોટ અને ડબલ એ અપૂર્ણાંક સંખ્યાને સાચવવા માટે ઉપયોગી છે. કેરેક્ટર એટલે કે કેર એ યુનિકોડ અક્ષર સાચવવો હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. બુલિયનની જો વાત કરીએ તો બુલિયનમાં ટ્રુ અને ફોલ્સ જે તાર્કિક જે લોજિકલ જે કિંમતો સાચવવી હોય, ટ્રુ અને ફોલ્સ, એના માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે થોડી વિગતવાર માહિતી મેળવીએ તો ડેટા પ્રકારની અંદરમાં તો બાઇટ જે છે એની કેપેસિટી જે સ્ટોરેજ કેપેસિટી 1 બાઇટ છે. એનો પ્રકાર તમને કીધું એ પ્રમાણે ઇન્ટીજર છે. બાય ડિફોલ્ટ એની વેલ્યુ 0 હોય છે. શોર્ટ 2 બાઇટ જગ્યા રોકે છે. ઇન્ટીજર પ્રકાર છે. ઇન્ટીજર 4 બાઇટનું સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. ઇન્ટીજર એનો પ્રકાર છે. બાય ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. લોંગ એ 8 બાઇટ ઇન્ટીજર પ્રકાર ધરાવે છે ને એની બાય ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. અપૂર્ણાંકની વાત કરીએ તો ફ્લોટ એ 4 બાઇટ સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. રિયલ એની હોય છે ફ્લોટ પ્રકાર. ડબલ 8 બાઇટ રિયલ બાય ડિફોલ્ટ વેલ્યુ 0. કેરેક્ટર 2 બાઇટ કેરેક્ટર 0 અને બુલિયન 1 બાઇટ સ્ટોરેજ કેપેસિટી છે. બુલિયનની અંદરમાં એ ફોલ્સ બાય ડિફોલ્ટ તમે જોઈ શકો છો. આ પ્રશ્ન ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં પણ છે ને બોર્ડમાં વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે બુલિયન જે ડેટા ટાઈપ છે એની બાય ડિફોલ્ટ વેલ્યુ શું છે. તમે જોઈ શકો છો જનરલી દરેકે દરેક ડેટા પ્રકાર જે છે એની ડિફોલ્ટ વેલ્યુ 0 છે. પણ બુલિયન એક એવી ડેટા ટાઈપ છે કે જેનું જે બાય ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ જોવા મળે છે. તો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. અને ઘણી વખત તમે જોશો ને તો આ પણ સંગ્રહ ક્ષમતા પણ પૂછાતી હોય છે કે બાઇટ છે એની સ્ટોરેજ કેપેસિટી 1 બાઇટ, શોર્ટની 2 બાઇટ. એટલે આ પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો 4 બાઇટ, લોંગ હોય તો 8 બાઇટ, ફ્લોટ હોય તો 4 બાઇટ, ડબલ હોય તો 8 બાઇટ, કેરેક્ટર હોય તો 2 બાઇટ. અને બુલિયન માટે એક એવું છે કે બુલિયન અને બાઇટ જે ડેટા પ્રકાર એ બંને 1 બાઇટની સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. હવે આપણે ચલની જો વાત કરીએ તો મેમરીના સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલા નામને ચલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રોગ્રામમાં ચલ હંમેશા એક જ મેમરી સ્થાનાંકનો નિર્દેશ કરે છે. જાવામાં તમે એક કે એકથી વધુ ચલને વ્યાખ્યાયિત કરી શકો છો. એની સિન્ટેક્સની વાત કરીએ વાક્ય રચના તો ટાઈપ નેમ, પછી કર્લી બ્રેકેટની અંદરમાં આ પ્રમાણે આપેલું છે વેરિયેબલ નેમ અને છેલ્લે સેમિકોલોન જે છે એ લખવામાં આવે છે. કર્લી બ્રેકેટ જે છે એ ઉપયોગકર્તાએ જણાવવાના ઘટકો જે છે કોણીય બ્રેકેટમાં, અને કર્લી બ્રેકેટની અંદરમાં અલ્પવિરામથી અલગ કરેલા ઘટકોની યાદી જો હોય તો. એક્ઝામ્પલ જોશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ચલને. તો ઇન્ટીજર એ ડેટા ટાઈપ ધરાવે છે અને માર્ક્સ એ વેરિયેબલનું નામ ધરાવે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં માર્કને સ્ટોર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ફ્લોટ એ અપૂર્ણાંક અને રેટ એ વસ્તુની કિંમત દર્શાવે છે. જ્યારે કેરેક્ટર અને ગ્રેડ, કેરેક્ટર એ ડેટા ટાઈપ ધરાવે છે, ગ્રેડ એ વેરિયેબલનું નામ છે. ચલને વ્યાખ્યાયિત કરવા માટે નિયમો તો આમાંથી પણ ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે કે ચલના નામની શરૂઆત જે છે એ મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલર ચિહ્નથી કરવામાં આવે છે. ચલના નામની વચ્ચે ખાલી જગ્યા જે છે એ માન્ય નથી, એનો ઉપયોગ તમે નથી કરી શકતા. એક્ઝામ્પલ તરીકે બર્થ ડેટ હોય તો આ પ્રમાણે તમે વચ્ચે ગેપ નથી આપી શકતા. એનું કારણ એવું છે કે તો જો ગેપ આપશો તો બંનેને જુદા જુદા ચલ તરીકે ઓળખશે. એટલે તમે બર્થ ડેટ જોડે લખી શકો છો અથવા પછી અંડરસ્કોરથી તમે છૂટું પાડી શકો છો. ચલના નામ તરીકે તમે જાવામાં જે આરક્ષિત જે રિઝર્વ વર્ડ છે એનો ઉપયોગ કરી શકતા નથી. જેમ કે તમને ખ્યાલ છે ક્લાસ શબ્દ એ જાવાનો પોતાનો વર્ડ છે, કીવર્ડ છે, તો એનો ઉપયોગ નથી કરી શકતા. પબ્લિક તમે નથી લઈ શકતા. માન્ય ચલનું જો આપણે યાદી જોઈએ તો બર્થ ડેટ આ પ્રમાણે તમે અંડરસ્કોર વાપરી શકો છો. રિઝલ્ટ એ નોર્મલ છે. કોલ કોસ્ટ તમે આ પ્રમાણે કેપિટલની અંદરમાં, કેમલ કેસની અંદરમાં આ પ્રમાણે લખી શકો છો. ટોપ 5 સ્ટુડન્ટ આ 5ને તમે વચ્ચે એનો ઉપયોગ કરી શકો છો. આ જ 5 જો આગળ હોય તો એ અમાન્ય ચલ કહેવાય. ડેટનો પણ ઉપયોગ કરી શકો. ડોલર ચિહ્નથી તમે શરૂ કરી શકો છો. તમને અહીંયા મેં જણાવ્યું કે ચલના નામની શરૂ તમે ડોલર વડે કરી શકો, અંડરસ્કોરથી થઈ શકે. તો અમાન્ય ચલ છે. અમાન્ય ચલની વાત કરીએ તો ફોર મી 4 જે છે એ અમાન્ય છે. તમે ક્યારે પણ આ મૂળાક્ષર, અંડરસ્કોર અને ડોલરથી જ શરૂ થવું જોઈએ. તમે નંબરથી શરૂ કરી શકતા નથી. પર્સન્ટેજથી પણ ના થઈ શકે એટલે આ પણ અમાન્ય ચલ છે. બર્થ ડેટ તો વચ્ચે ગેપ જે છે, ખાલી જગ્યા એ અમાન્ય છે. તો આ બધા જે છે એ અમાન્ય ચલના ઉદાહરણ છે. બોર્ડ એક્ઝામમાં આ પ્રમાણેનો પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. હમણાં ગઈ સાલ જ માર્ચ 2017ની અંદરમાં આ 4મી વાળો પ્રશ્ન જે છે એ પૂછાયો હતો. તો આપણે એક અગત્યનો ટોપિક છે. ચલનું નામ આપવાની માર્ગદર્શિકા વિશે જો વાત કરીએ તો ચલનું નામ તમારે અર્થપૂર્ણ હોય એવું આપવું જોઈએ. જાવામાં ચલનું નામ કોઈ પણ લંબાઈનું આપી શકાય છે.
ચલના નામમાં તમે કેમલ કેસ એટલે કે આ પ્રમાણેનો એક અક્ષર જે કેપિટલ હોય એને કેમલ કેસ તરીકે ઓળખવામાં આવે છે. બર્થ ડેટ તો શું વાંચન ક્ષમતા તમારી વધે છે આની અંદરમાં. નોર્મલમાં લખ્યું હોય એના કરતાં તમે આ પ્રમાણે લખો તો સરળતાથી તમે વાંચી શકો છો. બર્થ ડેટ, કોલ કોસ્ટ એટલે એને કેમલ કેસ કહેવાય છે. એનો તમે ઉપયોગ કરી શકો છો જાવા પ્રોગ્રામિંગમાં. ચલના નામની વચ્ચે અંડરસ્કોર તમે આપી શકો છો. તમે આ બે શબ્દો છે જુદા જુદા અને એને તમે સ્પેસ એલાઉડ નથી તો અંડરસ્કોરથી તમે ઈચ્છો તો એને છૂટું પાડી શકો છો. જાવા એ કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે. તેમાં કેપિટલ અને સ્મોલ બંનેને જુદા જુદા અક્ષરો સ્વરૂપે ગણે છે. ક્લાસના નામ કેપિટલથી સામાન્ય રીતે શરૂ કરવામાં આવે છે. ચલના અને મેથડના નામ સ્મોલ અક્ષરથી શરૂ કરવામાં આવે છે. આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન બની શકે છે. જાવામાં ચલના પ્રકારની વાત કરીએ તો જાવામાં ચલના મુખ્ય 3 પ્રકાર છે. ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ક્લાસ વેરિયેબલ અને લોકલ વેરિયેબલ. ફંક્શનમાં ઘોષિત કરેલા ફંક્શન, પેરામીટર અને વેરિયેબલને લોકલ વેરિયેબલ કહેવાય. જે એની વચ્ચે જે અવેલેબલ હોય એને લોકલ વેરિયેબલ કહેવાય. એની વાક્ય રચનાની વાત કરીએ તો ટાઈપ નેમ, વેરિયેબલ અને એની વેલ્યુ જો હોય તો, અને જ્યાં ચોરસ કૌંસની અંદરમાં જે વસ્તુ છે એ વૈકલ્પિક છે, આપવી જરૂરી નથી, એમ ફરજિયાત નથી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ આપણે કિંમત સાથે લખીશું તો ઇન્ટીજર એ ડેટા પ્રકાર દર્શાવે છે. રેટ એ વેરિયેબલનું નામ એટલે કે ચલનું નામ બતાવે છે. ઇઝ ઇક્વલ ટુ 10 એટલે રેટની કિંમત 10 એ નક્કી અહીંયા આગળ કરીને આપેલી છે. તો આ પ્રમાણે તમે દર્શાવી શકો. લિટરલની વાત કરીએ તો અચળ કિંમત માટે વાપરવામાં આવતા નામને લિટરલ કહેવાય. એકચ્યુઅલમાં ચલ એટલે કે વેરિયેબલ અને લિટરલ એટલે કે અચળ. જાવામાં સંખ્યા, અક્ષર, સ્ટ્રિંગ અને બુલિયન કિંમતો માટે અચળ એટલે કે લિટરલનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે જાવામાં લિટરલના 4 પ્રકાર છે. ખાસ ધ્યાન રાખશો અહીંયા પ્રકારો વિશે પણ ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાતું હોય છે કે આના કેટલા પ્રકાર છે. આ પ્રકરણમાં ઘણા બધા આ પ્રકારના પ્રશ્નો છે. તો લિટરલના 4 પ્રકારોની વાત કરીએ તો ન્યુમેરિક લિટરલ છે, બુલિયન લિટરલ છે, કેરેક્ટર લિટરલ છે અને સ્ટ્રિંગ લિટરલ છે. આ 4 પ્રકાર છે. દરેક વિશે આપણે થોડી માહિતી મેળવીએ તો ન્યુમેરિકલ લિટરલ જે છે એના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક ઇન્ટીજર લિટરલ એટલે કે પૂર્ણાંક અને એક ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ એટલે કે અપૂર્ણાંક. ઇન્ટીજર લિટરલની જો વાત કરીએ તો પૂર્ણ સંખ્યા સાચવવા માટે તે ઉપયોગી છે. દશાંશ, અષ્ટાંકી, સોળંકી અને યુનિકોડ ઇન્ટીજર એ લિટરલ છે. દશાંકની વાત કરીએ તો 10 અંકો એટલે 0 થી 9. અષ્ટાંકીની વાત કરીએ તો 0 થી 7. સોળંકીની વાત કરીએ તો 0 થી 9 અને A to F. અને યુનિકોડ જે છે લિટરલ એ /U પછી 16 અંકી અંક વડે બનેલો હોય છે. ફ્લોટિંગ પોઈન્ટ એટલે કે અપૂર્ણાંકની વાત કરીએ તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની અંદરમાં તમે ઉપયોગ કરો છો સાયન્ટિફિક એની વાત છે. સ્મોલ e અથવા કેપિટલ ઈનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તમે ખ્યાલ હશે તમને 1.3 × 10⁻12 હોય તો આને સાયન્ટિફિકમાં તમારે લખવું હોય તો 1.3e12 એટલે એક્સપોનન્ટ એની ઘાત દર્શાવે છે કે 10⁻12 આ પ્રમાણે તમે દર્શાવી શકો છો. બુલિયન લિટરલની જો વાત કરીએ તો અગાઉ પણ આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે બુલિયન લિટરલની 2 કિંમતો છે. એક ટ્રુ અને ફોલ્સ કે જે તાર્કિક પદ્ધતિ માટે ઉપયોગી છે. તેનો ઉપયોગ શરતી પદાવલીઓ જોવા માટે થાય છે. સી ભાષામાં તમને ખ્યાલ હશે જો 10thમાં તમે કમ્પ્યુટર સબ્જેક્ટ રાખ્યો હશે તો તમને ખ્યાલ હશે કે સી ભાષામાં 0 જે છે એને ફોલ્સ તરીકે ગણવામાં આવે છે અને બિનશૂન્ય કિંમતને ટ્રુ તરીકે ગણવામાં આવે છે. પણ જાવામાં એવું નથી. જાવામાં ટ્રુ અને ફોલ્સ કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલ નથી. બુલિયન લિટરલની પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બોર્ડ એક્ઝામ માટે. વારંવાર આ પ્રશ્નને પૂછવામાં આવે છે અને ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં પણ આ મહત્વની બાબત છે કે બુલિયન લિટરલની પૂર્વ નિર્ધારિત કિંમત ફોલ્સ હોય છે. બાકી જેટલી પણ ડેટા ટાઈપ્સ છે એની બાય ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે, જ્યારે બુલિયન એક જ એવી ડેટા ટાઈપ છે કે જેની બાય ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ હોય છે. કેરેક્ટર લિટરલની જો વાત કરીએ તો કેરેક્ટર લિટરલમાં એક અક્ષરનો સમાવેશ કરવામાં આવે છે. કેરેક્ટર લિટરલને એક અવતરણ ચિહ્ન એટલે સિંગલ કોટેશનની વચ્ચે લખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો $, ચિહ્ન છે, ન્યુમેરિક વેલ્યુ 3 છે. આ બધાને તમે એક સિંગલ કોટેશનમાં દર્શાવો તો એ કેરેક્ટર લિટરલ કહેવાય. અક્ષરને 16 બીટ યુનિકોડ કેરેક્ટર તરીકે સંગ્રહવામાં આવે છે અને અમુક વિશેષ લિટરલ માટે એસ્કેપ કે પછી બેકસ્લેશનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો \n એ ન્યૂ લાઇન માટે છે, \t ટેબ માટે છે, \f ફોર્મ ફીડ માટે છે, \b બેકસ્પેસ માટે છે અને \r એ કેરેજ રિટર્ન છે. આ પણ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે. સ્ટ્રિંગ લિટરલની વાત કરીએ તો અગાઉ જે આપણે જોયું એ પ્રમાણે સિંગલ કોટેશનની અંદરમાં હતું કેરેક્ટર લિટરલ, જ્યારે સ્ટ્રિંગ લિટરલ એ ડબલ કોટેશન માટે વપરાય છે. અક્ષરોની શ્રેણી જે છે એને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. સ્ટ્રિંગ લિટરલમાં અક્ષરોની શ્રેણીનો સમાવેશ કરવામાં આવે છે.
સ્ટ્રિંગ લિટરલને બે એટલે કે ડબલ કોટેશન ચિહ્નની વચ્ચે લખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો હેલો અને ડબલ કોટેશનની વચ્ચે હોય તો એ સ્ટ્રિંગ લિટરલ કહેવાય. કમ્પ્યુટર વિથ તેજસ ઠક્કર આ પણ એક ડબલ કોટેશનની અંદરમાં છે, સ્ટ્રિંગ લિટરલને દર્શાવે છે. યસ, કોમેન્ટ પણ એક ખૂબ જ મહત્વનો ટોપિક છે. આમાંથી પણ ઘણી વખત એકાદ પ્રશ્ન તો જોવા મળતો જ હોય છે કે પ્રોગ્રામમાં કોમેન્ટ એ ફક્ત માનવ વાંચકો માટે જ છે, એનો ક્યાંય એપ્લાય કરવામાં નથી આવતો કે એનો ઉપયોગ નથી થતો, પણ આપણા માટે હેલ્પફુલ રહે છે. કોમેન્ટના 3 પ્રકાર છે. એક લીટીની કોમેન્ટ જો હોય તો આ પ્રમાણે સ્લેશ 2 વખત લખી અને કોમેન્ટ લખવામાં આવે છે. બહુલીટીની એટલે મલ્ટીલાઇન કોમેન્ટ જો હોય તો એને સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે લખવામાં આવે છે. અને દસ્તાવેજીકરણ કોમેન્ટ એટલે ઘણી બધી વસ્તુઓ તમારે લખવી હોય તો સ્લેશ ડબલ સ્ટાર અને સ્ટાર સ્લેશની વચ્ચે લખવામાં આવે છે. આ ખૂબ જ મહત્વનો ટોપિક છે. આમાંથી એકાદ પ્રશ્ન જનરલી બોર્ડમાં જોવા મળતો હોય છે. એક લીટી, બહુલીટી અને દસ્તાવેજીકરણ કોમેન્ટ. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જે છે એ પ્રક્રિયક ઉપર છે. પ્રક્રિયક એટલે કે ઓપરેટર્સ. બરાબર, જુદા જુદા પ્રકારના ઓપરેટર્સ વિશે આપણે માહિતી મેળવવાની છે. ખૂબ જ મહત્વનો ટોપિક છે. પદાવલી બનાવવા માટે વપરાતા વિશિષ્ટ ચિહ્નો જે છે એને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયકના મુખ્ય જે પ્રકારો છે એ આ પ્રમાણે છે. સૌથી પહેલું છે અંકગણિતીય પ્રક્રિયક એટલે કે એરેથમેટિક ઓપરેટર્સ. બીજું છે તુલનાત્મક પ્રક્રિયક એટલે કમ્પેરિઝન ઓપરેટર્સ. તાર્કિક પ્રક્રિયક એટલે કે લોજિકલ ઓપરેટર્સ. શરતી પ્રક્રિયક એટલે કન્ડિશનલ ઓપરેટર. અને એસાઇનમેન્ટ પ્રક્રિયક એટલે કે એસાઇનમેન્ટ ઓપરેટર. આના વિશે આપણે થોડીક વિગતવાર ચર્ચા કરીશું કેમ કે બોર્ડ એક્ઝામમાં આ ખૂબ જ મહત્વ ધરાવે છે. ઘણા બધા પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે. સૌથી પહેલું છે અંકગણિતીય પ્રક્રિયા. તો જે આપણે મૂળભૂત જે ગાણિતિક પ્રક્રિયા કરીએ છીએ એ જ રીતના છે. અહીંયા પણ થોડોક ફેરફાર છે. પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવાઇડેશન એન્ડ મોડ્યુલો. ઘણા વિદ્યાર્થીઓને આ ચિહ્નને પર્સન્ટેજ એટલે ટકા સ્વરૂપે જોતા હોય છે, પણ જાવા પ્રોગ્રામિંગની અંદરમાં આ જે છે એને મોડ્યુલો તરીકે ઓળખવામાં આવે છે અને એનો મતલબ થાય છે શેષ. કોઈ સંખ્યાને અન્ય સંખ્યા વડે તમે ભાગાકાર કરો અને જે શેષ મળે છે એના માટે આ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ પ્રક્રિયક એ બાઇનરી છે. તેમાં 2 સંકાર્ય એટલે ઓપરન્ડ્સ હોય છે. 2 સંખ્યા હોવી જરૂરી. તમે અહીંયા જોઈ શકો છો, મેં એક્ઝામ્પલમાં અહીંયા દર્શાવ્યું છે 2 સંકાર્ય એટલે ઓપરન્ડ્સ હોવા જરૂરી છે. અને આ વચ્ચે જે છે ઓપરેટર કહેવાય. ઘણા વિદ્યાર્થીઓને આ બાબતે મુશ્કેલી હોય છે કે ઓપરેટર અને ઓપરન્ડ્સ આ બંને શું છે. તો જેના પર પ્રક્રિયા કરવાની છે એને ઓપરન્ડ્સ કહેવાય. જેમ કે 2 અને 8 જે સંખ્યા છે એને ઓપરન્ડ કહેવાય. અને જે પ્રક્રિયા કરવાની છે બરાબર એને ઓપરેટર કહેવાય. જેમ કે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવાઇડેશન, મોડ્યુલો વગેરે. તેનો ઉપયોગ તમે બાઇટમાં, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ આ બધા ઉપર તમે કરી શકો. સ્ટ્રિંગ કે કેરેક્ટર ઉપર આ પ્રક્રિયક જે છે અંકગણિત એનો ઉપયોગ થઈ શકતો નથી. પ્લસની વાત કરીએ તો સરવાળા માટે છે 2 + 8 10 એનો જવાબ મળે. માઇનસની વાત કરીએ તો બાદબાકી માટે 2 - 8 - 6. મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર 2 × 8 તો 16 એનો જવાબ આવશે 16. ભાગાકાર માટેનું છે ચિહ્ન સ્લેશ 8/2 4. મોડ્યુલો એટલે કે શેષ 8 મોડ્યુલો 3 તો એની શેષ જે છે 2 ચોક 8, 3 દુ 6 અને 2 એની શેષ વધશે. તો આ પણ એક મહત્વનો છે. બોર્ડ એક્ઝામમાં સ્વાધ્યાયમાં તમે જોશો તો ઘણા બધા પ્રશ્નો 3 પ્રશ્નો ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝમાં આને લગતા આપેલા છે. તો એ ખૂબ જ મહત્વ ધરાવે છે બોર્ડ એક્ઝામ માટે. નેક્સ્ટ ટોપિક આપણો છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. નામ ઉપરથી જ આમ તો ખ્યાલ આવી જાય. ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારો અને ડિક્રીમેન્ટ એટલે કે ઘટાડો. ચલમાં એક કિંમત ઉમેરવા કે પછી ચલમાંથી એક કિંમત બાદ કરવા માટે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એક કિંમત ઉમેરો તો ઇન્ક્રીમેન્ટ, એક કિંમત બાદ કરો તો ડિક્રીમેન્ટ. પ્લસ એ ઇન્ક્રીમેન્ટ પ્રક્રિયક છે જે ચલમાં એક ઉમેરે છે. અને માઇનસ ડિક્રીમેન્ટ પ્રક્રિયક છે જે ચલમાંથી એકને બાદ કરે છે. હવે ખાસ ધ્યાન આપજો કઈ રીતનો આનો ઉપયોગ કરવામાં આવે છે કે જો પ્લસ જે છે એ ચલની નામના આગળના ભાગમાં હોય તો પ્રી ઇન્ક્રીમેન્ટ. જેમ તમને આ એક એક્ઝામ્પલથી બહુ સરળતાથી સમજાવું તો મોબાઈલ ફોનમાં આપણે સામાન્ય રીતે જે કંઈ પણ ઉપયોગ કરીએ છીએ પ્રીપેડ અને પોસ્ટપેડ. પ્રીપેડ એટલે કે પહેલેથી તમે જમા કરાવી દો રકમ અને પછી તમે વાપરો એ પ્રમાણેની જે વસ્તુ એને પ્રીપેડ કહેવાય. અને પોસ્ટપેડમાં પાછળથી વપરાશના અંતે બિલ આવે અને તમે ચૂકવણી કરો. એ જ વસ્તુ અહીંયા છે કે જો આગળના ભાગમાં હોય પ્લસ તો પ્રી અને પ્લસ છે એટલે ઇન્ક્રીમેન્ટ. પાછળના ભાગમાં છે તો પોસ્ટ અને પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ. માઇનસ આગળના ભાગમાં છે તો પ્રી અને માઇનસ એટલે ડિક્રીમેન્ટ. પાછળના ભાગમાં છે એટલે પોસ્ટ અને માઇનસ એટલે ડિક્રીમેન્ટ. તો આ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે. તુલનાત્મક પ્રક્રિયકની વાત કરીએ કમ્પેરિઝન ઓપરેટર્સની તો તુલનાત્મક પ્રક્રિયકને સંબંધાત્મક એટલે કે રિલેશનલ ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે. જાવાની અંદરમાં ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ, ઇઝ ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ
બરાબર, આ ચિહ્ન છે આપણા ઉદ્ગાર ચિહ્ન અને ઇઝ ઇક્વલ ટુ, એ તુલનાત્મક પ્રક્રિયક છે. હવે ઘણા વિદ્યાર્થીઓને થશે કે આ 2 વખત કેમ આપેલું છે અહીંયા આગળ, એક જ વખત કેમ નથી આપેલું, બરાબર છે. તો એનો પણ હું તમને જવાબ આપીશ કયા કારણથી આ પ્રમાણેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા આપણે ચર્ચા કરી લઈએ. ગ્રેટર દેન એટલે તમને ખ્યાલ છે મેથેમેટિકલ આ વસ્તુ છે, ગણિતની અંદરમાં તમે ઓલરેડી આ અગાઉ ભણી ચૂક્યા છો. ગ્રેટર દેન એટલે ના કરતા મોટું હોવું, લેસ દેન એટલે ના કરતા નાનું હોવું, ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એટલે ના કરતા મોટું હોવું અથવા સમાન હોવું, લેસ દેન ઇઝ ઇક્વલ ટુ એટલે ના કરતા નાનું અથવા પછી સમાન હોવું, અને 2 વખત ઇઝ ઇક્વલ ટુ એટલે કે સમાન. આ એક તુલના કરવાની વસ્તુ છે, એટલા માટે આપણે ચર્ચા કરી જ લઈએ. નેક્સ્ટ ટોપિકમાં આપણે હમણાં જોવાના છીએ એસાઇનમેન્ટ ઓપરેટર. એસાઇનમેન્ટ ઓપરેટર જે છે એમાં ઓલરેડી એક વખત ઇઝ ઇક્વલ ટુનો ઉપયોગ થઈ ગયો છે. જ્યારે કોઈને કિંમત એસાઇન કરવી હોય, એક્ઝામ્પલ તરીકે અગાઉ આપણે જોયું ચલની કિંમત જે છે a ઇઝ ઇક્વલ ટુ 10, તો ત્યારે તમારે એક વખત ઇઝ ઇક્વલ ટુ એટલે બરાબરના ચિહ્નનો ઉપયોગ આપણે કરીએ છીએ કે a ની કિંમત 10, બરાબર, a ઇઝ ઇક્વલ ટુ 10. તો એમાં ઓલરેડી આપણે એસાઇનમેન્ટ ઓપરેટરમાં એનો ઉપયોગ કરી દીધો છે, એટલે આપણે એ જ ચિહ્નનો ફરીથી ઉપયોગ નથી કરી શકતા. એ કારણથી અહીંયા 2 વખત ઇઝ ઇક્વલ ટુ ને લેવામાં આવ્યું છે કે જે સમાનતા દર્શાવે છે. સમાન ન હોય ત્યારે અહીંયા એક્સક્લેમેટરી સાઇન ઉદ્ગાર ચિહ્ન અને ઇઝ ઇક્વલ ટુ, નોટ ઇઝ ઇક્વલ ટુ માટે આ ચિહ્ન છે. તાર્કિક પ્રક્રિયકોની વાત કરીએ તો તાર્કિક પ્રક્રિયકોને બુલિયન ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. એના 4 પ્રકાર છે: એન્ડ, ઓર, એક્સોર એટલે કે એક્સક્લુઝિવ ઓર અને નોટ પ્રક્રિયા. એન્ડની વાત કરીએ તો એને ડબલ, હવે આ પણ ઘણા વિદ્યાર્થીઓને થશે કે આ 2 વખત એન્ડ કેમ કર્યું, 2 વખત પાઇપ સાઇન કેમ છે. તો એક વખત સિંગલ પાઇપ સાઇન અને એક વખત એન્ડ પર્સનની જે નિશાની છે ઓલરેડી ઉપયોગમાં લેવાઈ ગઈ છે, એટલે અહીંયા 2 વખત યુઝમાં લીધેલું છે. એન્ડ એનું ચિહ્ન ડબલ વખત, 2 વખત અહીંયા એન્ડ પર્સનની સાઇન અને અનેનો સંબંધ રજૂ કરે છે, 2 બુલિયન કિંમતોને જોડવા વપરાય છે. એન્ડ એટલે અને. ઓર ડબલ પાઇપ સાઇન અથવાનો સંબંધ દર્શાવે છે, બુલિયન કિંમતોને એ પણ જોડવા માટે વપરાય છે. એક્સક્લુઝિવ ઓર એનો કેરેટ ચિહ્ન વડે થાય છે, બંને કિંમતો સરખી હોય તો ફોલ્સ એનું પરિણામ જોવા મળે છે. અને નોટ એટલે એક્સક્લેમેટરી સાઇન એટલે એક પદી પ્રક્રિયક છે, વિપરીત પરિણામ દર્શાવવા માટે. નોટ જે હોય, નોટ એ, તો એ સિવાયનું જે પણ હશે એ દર્શાવશે. તો આ તાર્કિક પ્રક્રિયકો છે. યસ, શરતી પ્રક્રિયકો, આના આધારિત આપણે ઘણા બધા પ્રોગ્રામ્સ ઓલરેડી પ્રેક્ટિકલમાં જોયા છે. ટર્નરી ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે, ત્રિપદી, કેમ કે એમાં 3 પદ હોય છે: બુલિયન એક્સપ્રેશન, એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2. અહીંયા ટ્રુની પોઝિશન અને ફોલ્સની પોઝિશન દર્શાવે છે. તો શરતી પ્રક્રિયકને ત્રિપદી પ્રક્રિયક કે પછી ટર્નરી ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં 3 સંકાર્યને જુદા પાડવા માટે ક્વેશ્ચન માર્ક અને કોલન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. એની વાક્ય રચનાની વાત કરીએ તો અહીંયા એક્સપ્રેશન એટલે કે વાક્ય હોય છે, પછી એનું ક્વેશ્ચન માર્ક અને એક્સપ્રેશન 1 કોલન એક્સપ્રેશન 2. એક્ઝામ્પલ તરીકે માર્ક્સ જે છે એ 35 અથવા 35 કરતાં વધારે હોય તો પાસ, એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક અહીંયા દર્શાવવાનો ટર્નરી ઓપરેટરનો, અને અધરવાઇઝ નહીતર પછી ફેલ, એના માટે અહીંયા કોલન. તો ક્વેશ્ચન માર્ક અને કોલનનો ઉપયોગ કરી અને આ શરતી પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. યસ, એસાઇનમેન્ટ ઓપરેટરની જો વાત કરીએ તો ઇઝ ઇક્વલ ટુ ને એસાઇનમેન્ટ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. ચલને કિંમત આપવી હોય ત્યારે એસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એની વાક્ય રચના છે: ચલ ઇઝ ઇક્વલ ટુ પદાવલી. એક્ઝામ્પલ તરીકે એ ની કિંમત 5 આપવી હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 5. રેટ એટલે કે કિંમત આપવી હોય કોઈ વસ્તુની 50.50, તો આ પ્રમાણે તમે ઇઝ ઇક્વલ ટુ લખી શકો. અને સૂત્રમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો કે બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ. તો આ એસાઇનમેન્ટ ઓપરેટર છે. યસ, નેક્સ્ટ ટોપિક આપણો છે કંટ્રોલ સ્ટ્રક્ચર. ઓકે, વિધાનોનો અમલ એક પછી એક ક્રમિક રીતે થાય છે. અમુક સમયે પ્રોગ્રામના તર્કને ક્રમનો પ્રવાહ બદલવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. ઘણી વખત એનો પ્રવાહ બદલવો પડે શરતના આધારિત, તો એના માટેનો ઉપયોગ થાય છે. વિધાનોના અમલના પ્રવાહને નિયંત્રણ કરવાને નિયંત્રણ માળખા કે પછી ઇંગ્લિશમાં એને કંટ્રોલ સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. કંટ્રોલ સ્ટ્રક્ચર જે છે એના 2 પ્રકાર છે: લૂપ અને બ્રાન્ચ. અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન કરવા લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે 2 કે વધુ શક્ય કાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય ત્યારે બ્રાન્ચનો ઉપયોગ કરવામાં આવે છે. ઇફ વિધાનની જો વાત કરીએ તો ઇફ એ જો અને તો પ્રકારનું વિધાન છે. તેનું પરિણામ ટ્રુ હોઈ શકે અથવા ફોલ્સ હોઈ શકે. એક ઇફ વિધાનની અંદર જો બીજું ઇફ વિધાન વાપરવામાં આવે તો તેને નેસ્ટેડ ઇફ તરીકે ઓળખવામાં આવે છે. સ્વિચ વિધાન વિશે જો વાત કરીએ તો ચલ કે પદાવલીની કિંમત મુજબ અનેક કાર્યોના વિકલ્પ હોય ત્યારે સ્વિચ વિધાનનો ઉપયોગ, ઘણા બધા જ્યારે ઓપ્શન્સ આપેલા હોય ત્યારે સ્વિચ વિધાનનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેમાં કાર્યની સરખામણી કેસ વિધાન સાથે કરવા, જુદા જુદા કેસ હોય અને એની જોડે સરખામણી કરવામાં આવતી હોય છે. લૂપિંગની વાત કરીએ તો ખૂબ જ અગત્યનો ટોપિક છે. બોર્ડ એક્ઝામમાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. લૂપ જે છે એના 3 પ્રકાર છે. પહેલી વાત ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ.
ફોર લૂપ જે છે એ અને વાઇલ લૂપ આ બંને પ્રવેશ નિયંત્રણ લૂપ છે, એટલે કે પ્રવેશ કરતી વખતે શરતને ચકાસવામાં આવે એ પ્રકારના છે. જ્યારે ડુ વાઇલ લૂપ એક એવું છે કે જે નિર્ગમ નિયંત્રણ લૂપ છે. તો ફોર લૂપ પ્રવેશ નિયંત્રણ લૂપ છે. શરત સાચી હોય તો લૂપના વિધાનોનો અમલ થાય છે. પુનરાવર્તનની સંખ્યા અગાઉથી નક્કી હોય ત્યારે ફોર લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વાઇલ લૂપમાં ડિફરન્સ શું છે ફોર લૂપ અને વાઇલ લૂપમાં? તો ફોર લૂપમાં જ્યારે પુનરાવર્તનની સંખ્યા ખબર હોય કે ભાઈ આટલા વખત પુનરાવર્તન લૂપ તમારું ફરવાનું છે ત્યારે ફોર લૂપ, અને જ્યારે પુનરાવર્તનની સંખ્યા અગાઉથી નક્કી ન હોય ત્યારે વાઇલ લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. ડુ વાઇલ લૂપની વાત કરીએ તો એ નિર્ગમ નિયંત્રણ, એટલે કે આઉટપુટ વખતે આ છેલ્લે એનું પરિણામ ચકાસવામાં આવે છે. તો નિર્ગમ નિયંત્રણ લૂપ છે. લૂપના વિધાનોનો એક વખત તો અમલ થાય જ છે, એક પછી એક એ લૂપનું પુનરાવર્તન થઈ અને એક વિધાનોને ચકાસવામાં આવે છે. કોઈ પણ વિભાગ જે છે એને સ્કીપ કરવામાં આવતો નથી. આ 3 લૂપ જે છે એ ખૂબ જ મહત્વના છે. નેક્સ્ટ ટોપિક છે બ્રેક અને કન્ટિન્યુ વિધાન. તો બ્રેક વિધાન જે છે એ સ્વિચ કે લૂપ પ્રકારની રચનાની બહાર પ્રોગ્રામનું નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. વિધાનોનો અમલ કર્યા વિના તેને છોડી દેવું હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. લૂપમાંથી નિર્ગમન એટલે કે એક્ઝિટ માટે વપરાય છે. તે લૂપની બહાર અથવા પછી સૌથી નજીકના વિધાન જે છે એના ઉપર જમ્પ કરે છે, કૂદકો મારે છે. કન્ટિન્યુ વિધાનની વાત કરીએ તો લૂપમાંના તેના પછીના વિધાનોને છોડી દેવા અને તે પછીના પુનરાવર્તન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનું ચેપ્ટર જાવા પ્રોગ્રામિંગ વિશે આપણે ચર્ચા કરી. જાવા પ્રોગ્રામિંગ એ 10 માર્ક એટલે ઘણું મહત્વ ધરાવે છે. આ પ્રકરણને તમે 1-2 વખત જોશો એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થશે કે આ ચેપ્ટરની અંદરમાં શું છે, અને જુદી જુદી વસ્તુઓ ડેટા ટાઈપ વિશે પણ ખાસ તમારે ધ્યાન આપવા જેવું છે. લૂપ વિશે આમાં ધ્યાન આપવાનું છે. જાવાની જે બેઝિક કન્સેપ્ટ છે, પરિચય જે છે, એમાં કયા પ્રકારે સ્ટેપ બાય સ્ટેપ પ્રોગ્રામિંગ કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી જોવા જેવી છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.